સઠ્ઠી હે ને જો તમે યાદ આવી કે ઝરમે ઝારવાનું એવું કાંઈ છે રોસણા સોટિયા કાગડા વીણે આવીને શરૂ કરી દીધું ડીશું ભરવાનું બધું તૈયારી કરી નાખીએ પેંડા આપવાની જય માતાજી મિત્રો સગળ બધા મળીશું ને નવા વ્લોગમાં તો કેમ છે બધા મજામાં નથી તો અત્યાર સુધી જોતા હતા ચોળે ને હવે હાથ પગ ધોઈને નીકળી જશો નીલિયાના ઘર બાજુ કેમ કે થંબનેલ ને એવું જોઈ નાખ્યું છે તમે આજ છે નીલિયાના ઘરે એના મોટા ભાઈ છે એની દીકરી નાની થઈ હતી તો છઠ્ઠી છે તો હું અત્યારે ના જાઉં છઠ્ઠી તો જો કે છે 3 વાગ્યા પણ અત્યારે ને બીજી કાંક રસમ હોય મને નથી ખબર મને જેવી ખબર છે તો નીલિયો આવે છે ત્યાં જાઉં તો શું છે એ બધું તમે કન્ટિન્યુ બની રહ્યો તમને ખબર પડી જશે છઠ્ઠી છે ને જો તમે યાદ આવી કે ઝરમે ઝારવાનું એવું કાંઈ છે તો હાલ હું એમાં છો ને બધી એ તમે આગળ બને રહો તમને ખબર પડી જાય આવી જજો નીલિયો આ બધું લઈને જો એમાં એ રસમમાં કાંક હોય બધું મને ખબર એટલે ઘણું છે વસ્તુ શું લાવ ડોલ પકડાઈ દીધું મને શું બધા મૂકી દીધું નીલે જો હવન કરવાનું હતું ને ઢોળ નાખ્યું સારું કામ કરતો નીલેથી કાક તો કાંડ થઈ જ જાય ભાઈ લઈ લીધી થાળે હાથમાં નીકળી જાય કોઈ બાજુ હતા જ પેલા હું નીલ્યો છે પબ્લિક થઈ ગઈ બહુ જાજી પબ્લિક થઈ ગઈ ભેગી અને હવે જઈ બ્લોગ ને જતા એ કુએ સુધી તમે બે જો પગ્યા ઘોડા ઘોડી ઉલરતા ખાયા ગા કુએ પછી બીજી પબ્લિક તો હાલી આવે છે એને વાટે રહેવાનું હતું હા એક તો આવી ગયું મીંદડું મારે ચાલો કુએ પગ્યા ઝરમે ઝારની કાંક રસમ એ પૂરી કરી ભરાઈ ગયો નીલની કોઈ આખું પણ નાવામાં આવે નહીં તો કે શું ક્યાં મને નથી ખબર ગૌઢા થયા તો નથી ખબર અડધાની જ ખબર નથી ગૌઢા થયા તો છે ને અમારે પબ્લિક શું ધડસ તું શું આયા ભાઈ રોસણા સોટિયા કાગડા વીણે બોઘા જેવો કાંક રેવા દે લોસણા એટલે કાગડા વીણ લ્યો ને કાગળિયા ગોતો ગિફ્ટ હાટું કાગળિયા ગોતો હરકો નાકે કઈક ઠોકતી અને ઈ બીજ છે ના ધૂન હાલે ભાઈ ભારત સામાન્ય લોકો માટે નથી એટલે કંકુ ઢોળવાનું નથી નાખી દો એટલે પોહાય ભાઈ કાંડા બાંડા બાંધી દો આ બધા હવે પણ આ છે નો હોય કાંક કીજે હરખું હા એવું કાંક કીજે પોસું બાંધજે ને હળદર સોપડે કોઈ છે નહીં લ્યો લગ્ન કાંડોર નો બંધાણો ક્યાં ભેગું થશે મીરા તારથી હા એ રીઝવા પૂરા તું એને પછી ભાઈ તાર ભાઈ હટ મજા એમ કીજીએ પછી ભગવાન પ્રાર્થના કરીજીએ ઈડો કુતરી ખાવા જ આયા બધા જે ગાંઠ વાળ દે એટલે થઈ જાય કમ્પ્લીટ હા ભાઈ હું લઈને નીકળી જા ખાવાનું જો ખાવામાં ધ્યાન દે એટલે પણ જો હા જો ભાઈ આ તને જોઈ તો હાલો પાછી હમણાં આપણે ભાગમાં પાછી લઈ લઈશું બધા મેં પેલા આપણે લાયક ખાઈ જો પડી ગઈ લઈ લેતા બે મોંઘા ભાઈ ની રાખું હાલે
હાલે નહીં મોરસ કોણ ખાય ખાંડ ખાઈ જવાની ગો આપણે ખાઈશું તારે સામને નાખો આ હું ખાઈશ તો કોઈ નો ખાય તો હાકર હું ખાઈ જાય બે સાની મોરસ લઈ લીધી આને બે સાની મોરસ લઈ લીધી હાકર તો હું ખાઈ જાય એકલો તમ તારે કોઈ ન ખાય તો આ ડબલ જાય કેમ મોરસ છે ખાંડ એ પૂરા બાંધ દે મેરા બાંધ તો ને આપણે ભાગે નથી મેં ખાધી નથી આપણે બેસ હો મારે ભાઈ નસી દે એ તને જ દીધી હો ખાઈ ગયા પીસ નો હોય હવે જબલું શું જો આટલું કાંક ભૂજ્યો ખાવાનું જરાક ને ખાંડ ને હાકર ને ગોળ બાકી અહીંયા શરૂ છે જાય જરમાઈ ગઈ છે ખાઈ નાખ્યું જરાક જરાક બચીને હાલ ને હાલ લઈ જાય જરાક બીજી વિધિ કમ્પ્લીટ છે કરવાનું હતું ખાવાનું હતું લઈ દીધું કારણ કે અત્યારે ખાવું ધરાઈ રે મેં બધા ખાઈને નીકળી જાય બધા ઘર બાજુ કેટલા પબ્લિક હતા બતાડી દઉં તમને જા આટલી પબ્લિક હતી નીકળી જાય બધા ઘર બાજુ બધું બૂઝ માં તો ખાવા જાય ખાવા મળ્યું નહીં તો હાલો હવે ઊંધા ઘરે વ્યા જઈએ અને પછી આજ છે 6ઠી તો જઈશું પછી પેલા ખાવી દે આ તમને મજા આવશે વ્લોગમાં કેમ કે બધા ભાઈ મળશે મને ઘડી કરીને તો વ્લોગમાં બનાવી દે તમારે જરમેજારોનું કામ બધું થઈ ગયું પૂરું મારી ફોર્યું વળે ઘણા દિવસો પછી કાઢી બહાર તગાર લઈને નીકળી જાવ માંડી મેં ખડના પાત્રા બહાર કાઢવા જર્મનીનું જઈને કામ પતી ગયું સાંજે તો વિખાવ માંડ્યો છે પેલા પાત્રા બાત્રા કાઢી નાખી 11 તો વાગી ગયા છે પછી હું બપોર ક્લીન પીસ 3 વાગ્યા છે 6ઠી પેંડા ખાવા જવું પડશે ને મારા કલેજા તો હવે પેલા પાત્રા થોડા ઘણા બહાર જેટલા નીકળે એટલા કાઢવા માંડવી આવી ગયા પાત્રા બહાર કાઢવા મારા બા કે 4 વ્હીલમાં ન ભરતો હોય નજીક કેમ નામ નાખી દે તે મેં હે ને જો તગારામાં ન ભીના હાથે એમને જો એકવાર ગોળા બનેલો પછી જો મળો તમને અહીંયા એમ કીધું જો ગોળા ફેંક શરૂ મને ગોળા ફેંકમાં રાખ્યો ને તો ઇન્ડિયન લગભગ તો હું પહેલા નંબરે આણું જ તે જોઈજો હમણાં જોયું હા જય ખડના પાત્રા ગોળા ફેંકમાં વળી જો પરસ્યો ઓલી શું હવે ઉડે તો જ હા હવે કોઈ એમ ન કહેતા કે દેવાજ ખડનો ફેન લાગે ફેન બેન કાંઈ નહીં ભાઈ હમણાં તમે બતાડ્યું ને ઉડે તો જ હા હજી ઉડાડવું છે બોલો ઉડે તો જ આ કરવું છે ને તમને દેખાડી દઈએ યાર તમારા માટે તો મને કેવું ઉડે તો જ હા હો ભાઈ તગારે હારવાનું કર્યું બંધ 4 વ્હીલને લીધે હવે ગામાં કેમ કે તગાર ઓલા હાથે બહુ ખાતું 4 વ્હીલની અંદર એક શહેર એટલે તો જાઉં છું છે 4 વ્હીલ શહેર સારો મંડું તો જલ્દી છે ને સારો મંડું તડકો ફૂલ લાગી ગયો મને 2 ફેરા જો 4 વ્હીલના ઠેલી દીધા આમ એક ફેરા ઠેલ્યો કુવે એક ઠેલ્યો મોકળામાં એ પેલા લીલું હાર તમને ખબર છે આખી 4 વ્હીલ ભેલી હતી ઠેલી નાખ્યું પછી મારા બા કે છે ને અત્યારે પીસી એમ હરાવશે લીલું ખડ એકઠા કરી નાખવાનું એટલે વેજા બાજુ કુવા બાજુ હુકલ જો હુકાઈ ગયું છે ને એ હારું હતું એ પણ ભરા માંડ્યો યા શહેર લઈને અમે લઈ જાઉં હુકલ છે એટલે વાંધો નહીં આવતો આમાં જો શેઠે પોગવાય પણ બહુ કંઈ ભરાણું નથી એટલે જો એ રીતે પાલ કરતો જાઉં છું એટલે બીજા 4 લાઈનમાં હમાઈ જાય 8 લાઈનમાં હારે બાકી તો 4 લાઈને ઓછી જતી 4 વ્હીલ પણ 8 લાઈન કરીને વાગી ગયા 12 તો જોઈ કેટલી ઘણી આપણે હિંમત રહે હારવાની બાકી હારી તો નાખ્યું છે જેટલી ઘણી હરાય એટલી ઘણી જે ભૂખ નથી લાગી હમણાં ઝરમે જાતના ખાવા મળી ગયું હતું જરા ખાકર ને ગોળ ને ખાંડ ને એવું ખાધું પણ કંઈ થોડું પેટ ભરાય આપણે શાક કિલો ખાવું પડે પણ હજી ખાઈ ભૂખ બહુ લાગી નથી અને પછી કુવામાં નાતા જવી અહીંયા બાજુમાં છે કુવા તો નાતા જઈને પછી વ્યાજે ઘરે તો હાલો ખરાક આવી મંડી હાર વાગી સાંભળતા થયેલું ત્રીજો ફેરો હતો હવે એમ થાય કે નથી હારવું પણ એક બાજુ એમ હોતું થાય કે ના હારવું જ છે 50% છે હારું ન હારું 1:30 વાગી ગયો છે 1 ને 30 મિનિટ આવડો કાંક જુનાગઢ ઘોડે કી નાખ્યો ઢગલો મોટો ખડનો જો કે હતો પહેલેથી તે ખાલી 2 4 વ્હીલ નાખી ઉપર હવે થાકી ગયો પણ થાય સારું કરી ગયા ખડ હારું નાખ્યું જો બેન કેમ કે આવ્યો તો પીવે તો પાણી ભળી ગયો ને તેમ કે હવે પેલા સારું નથી પેલા નાય નાખવું એકદમ ચોખ્ખું આશરે ઘી જેવા બાજુ હતું ને જો હારીશ તો પછી બપોર પછી બપોર પછી 60 એટલે ખબર ક્યારે હરાય શું ખબર પણ અત્યારે પેલા હવે નાય નાખવું હે નાય તો એને કુવામાં નીકળી જાય 12 અને પહેલી લીધા પાછા નવા કપડા કાળા ઓલા કે ને કાળા કપડા ડાકું લાગે
પણ આપણે કાળા કપડા હીરો લાગ્યો એવો થઈ ગયા તૈયાર ને જઈશું નીલાના ઘરે. હવે એનો ફોન આવી ગયો, હજી 2:30 વાગ્યા છે પણ એને કાંક કામ આવી ગયું છે તો જાવું બધી તૈયારી કરવી. હવે જેમણે છઠ્ઠી બઠ્ઠી કર્યું નામકરણ ને એવું, તો હાલો કન્ટિન્યુ બની રહ્યો. તમે પગી ગયા નીલાને ઘરે, પગ્યા ન પગી ભેરો કે હાલો ગાડીમાં બે હોય કે ખાવા પીસી દેવા નહીં, પેલા કે કામ કરાવી લેવું. વ્હાઈટ પેન્ટ થઈ ગયા તૈયાર, રોલા કે જમાઈ દેવા છે વ્હાઈટ પેન્ટ. જાય બે પીપળાનું પાન લેવા માટે, અને બીજું લેવાનું પેંડા. હા મેન વસ્તુ લેવા જાય ખાવાનું, પેંડા લેવા જાય છે. તો હાલો વાંધો ભાઈ પીપળાનું પાન લેતા આવી અને પેંડા લેતા આવી ગયા પેલા રામાપીરના મંદિરે ગામના, કેમ કે અહીંથી લેવાના હતા પીપળાના પાન. પેલા પગે પગે લાગી રામાપીરને અને મહાદેવ શંકર ભગવાનને પ્રાર્થના કરી લીધી થોડી હજી. કરી લીધા રામાપીરના દર્શન. પીપળાના પાન 5 લેવાના હોય ને, અમે તોડ લીધા આખી દાળથી 5 ના બદલે તોડ લીધા દાખી. હવે ઘરે જઈને આનું વઘારી બઘારીને ખાવાના શીખવે. હવે જઈ પેંડા લેવા માટે તો લેતા આવી પેંડા લો ઈચ્છાથી. પેંડા લેવા માટે જોખો નો થાય છે શરૂ વજન કરવાનું, કેટલો લઈ જવાનું એ મને ખબર, એને ખબર છે. પેંડા લઈ લઈ પછી પાછા મળી. લઈ લીધા પેંડા, કેરેટમાં ભરી લીધા પેંડા. નીકળી ગયા ઘરે જવા માટે. પણ વાતમાં તમને ખબર જ છે ભાઈ, વ્લોગ બનાવવાનું હોય એટલે આપણું ભરાઈ જ જાય. વાતમાં જો ભાઈ કોક નીકળીને જોતા જાય કે શું કરવું ભરાઈ જાય તો પેંડા પેંડા દેખાડજો તમને. નહીં દેખાય ઘરે જઈને જોઈશું ક્યાં કરે કરીએ. ઘરે પેંડા બેંડા લઈને એટલો મળી ગયા આપણે ભાઈ લોગ. આવી ગયા બધા ભાઈ છે પેંડા ખાવા માટે. કાલુ ઢવલો ગોગન બધા ગયા, ક્યાં ગયા ફરવા ગયા હતા ને તેથી મળ્યા હતા. આજ વળી પાછા મળ્યા છે પેંડા ખાવા માટે, નકતા ન મળત કેમ કે ભણવા ગયા ને બધા એટલા માટે. પાણી તરવાનું પેંડા પેંડા ખાઈ નાખી પીછે મળવી તો નીકળી ગયા પાછા. ઢવલો નીલમ બધા પીછે જવા માટે, કારણ કે આવડું એવું નાનું કામ આવી ગયું યાદ પાછું. તો ત્યાં સાયકલ તો જઈ વીચ્યા જલ્દી છે ને કામ પતાવી દે. મોટું જબરું પેંડા બાકી રહી ગયા ભાઈ, મોટું જબરું કામ નાનું એવડું નથી, આવડું મોટું છે એને કામ પતાવતા વીચ્યા. પગી ગયા વીચ્યા. પ્રથમ આવી ગયા 96 લેવા માટે, દુકાન લેવાને 96 પછી લેવાને જવાનું પેંડા. આ દવા પણ સાંભળવા દેતા નથી બધાનું ઘણું ઘણું 96 લઈ લેવી પેલા પેંડા ને પીસી લેવા જઈએ. અમને બધું પેંડા લઈ લીધા હાથમાં, નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. સોનું બોન બધું લઈ લીધું છે. હવે બધા ને મહેમાનોને આવ્યા હોય તો પેંડા ખવડાવી દેવી. પગી ગયા ઘરે આવીને શરૂ કરી દીધું ડીશું ભરવાનું બધું તૈયારી કરી નાખીએ પેંડા આપવાની. આ જો સ્ટેન્ડ આપણું ઘરે ભૂલી ગયા હોય ને તો ભાઈ ગોતા સ્ટેન્ડ બનાવવાનું. બાકી બધા ભાઈને આવી ગયા હોય પેંડાને દેવા માટે. બહાર બધું હાલે છે એની રીતે, આપણે જોવાનું છે, આપણે ખાવાનું ખાલી જોવાનું છે. હવે ને યાર હવે રેડી તો કરો. આપી દીધા બધાને પેંડા બહાર. આપણે જે વારો ન આવ્યો. હા જો આ એક એને શરમ જેવી જાત છે. ડોહા કીધા વગર બેસી જા ખાવા. કાંક તો વિચાર કરો એ હરામીઓ. દીસુ પાછી લઈ લો. તો હવે હે ને પેંડા ખાવાનું શરૂ કરી દઈએ.
નીલે પેંડા ખાઈને આવી જાય ઘરે ઘરે વાળું બાળું કરીને નીકળી જાય છે ગોદરીનું લઈને હવેલીએ જરાક દોરો મોઢે મળી ગયો થોડાક નાદા નટખટ સીવી આપણે જે બસ પણ નાના છોકરા ઘોડે કરી હવે જાય છીએ હવેલીએ જાઉં છું જાવી સીવી નહીં એકલો તો કોઈ હારે હે નહીં તાવવાળું ગોતું જો હે કોઈ હારે હવેલી આવે ને એક તો નંગ બેઠો દેશે તો કે ત્યાં ચાલો હવે હવેલી તમને જો આજનો વ્લોગ પસંદ હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય જય માતાજી આ સ્મૂથ થઈ ગયું કાંક